જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 21 એપ્રિલ 2024 ની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતનું હવામાન આગામી દિવસો દરમિયાન કેવું જોવા મળશે, મે મહિના દરમિયાન વરસાદની સંભાવના કઈ તારીખોમાં છે, પ્રી મોન્સૂન એક્ટિવિટી ક્યારથી જોવા મળશે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। સાથે જ તાપમાનની પણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। તો આગામી દિવસો દરમિયાન ગુજરાતનું હવામાન ચોખ્ખું જોવા મળી શકે છે। આગામી 25 એપ્રિલ સુધી ગુજરાતનું હવામાનમાં કોઈ પણ ફેરફાર નહીં જોવા મળે, પરંતુ 25 થી લઈને 30 એપ્રિલ દરમિયાન ગુજરાતની અંદર ફરીવાર હવામાનમાં પલટો જોવા મળશે અને વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે, જેના કારણે અમુક વિસ્તારની અંદર હળવા સામાન્ય વરસાદી ઝાપટા નોંધાઈ શકે છે। તે ઉપરાંત આજે 21 તારીખ દરમિયાન પણ ગુજરાતના અમુક વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળશે, જેમાં કચ્છ હોય, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રની અંદર પણ આજે હવામાનમાં ફેરફાર જોવા મળશે, જેના કારણે અમુક જગ્યાએ વરસાદી છાંટા પડે તેવું હાલ તો લાગી રહ્યું છે। તે ઉપરાંત વાત કરીએ તો ધીરે ધીરે ગુજરાતની અંદર ઉનાળો પૂર્ણ થઈને ચોમાસાની શરૂઆત થતી હોય છે, પરંતુ હજુ મે મહિના દરમિયાન ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદની પણ એન્ટ્રી થતી હોય છે। અત્યારની અપડેટ પ્રમાણે વાત કરવા જઈએ તો પ્રી મોન્સૂન એક્ટિવિટી તેના નિર્ધારિત સમય પ્રમાણે જોવા મળી શકે છે અને મે મહિનાની વાત કરવા જઈએ તો મે મહિનો ગયા વર્ષની સરખામણીએ 2 ડિગ્રી વધુ ગરમ જોવા મળે તેવી સંભાવના રહેલી છે। આ સાથે જ મે મહિના દરમિયાન આગામી 19 થી લઈને 21 મે દરમિયાન ગુજરાતના હવામાનમાં ફરીવાર પલટો આવશે, જેના કારણે વરસાદી વાતાવરણ જોવા મળે તેવી શક્યતાઓ રહેલી છે। તે ઉપરાંત હવે જે વરસાદ થશે મે મહિના દરમિયાન તે પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદ ગણવાના। તેથી આગળની વાત કરીએ તો 25 થી લઈને 30 મે દરમિયાન ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીનો ભારે વરસાદ પણ જોવા મળી શકે છે। હાલ તારીખોમાં 1-2 દિવસમાં ફેર પડી શકે છે, પરંતુ ચોક્કસપણે ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી મે મહિનાની અંદર 19 તારીખ આજુબાજુથી શરૂ થાય તેવી શક્યતાઓ છે અને મે મહિના દરમિયાન 2 વાર ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ જોવા મળે તેવી સંભાવના છે। 19 થી લઈને 21 દરમિયાન સામાન્ય વરસાદી ઝાપટા પડી શકે છે, ત્યારબાદ 25 થી લઈને 30 મે દરમિયાન ગુજરાતની અંદર ભારે ઝાપટા પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીના જોવા મળે તેવી શક્યતા છે। તે ઉપરાંત આગળ વાત કરીએ તો જૂન મહિનાની અંદર જેમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી વધુ ભારે જોવા મળશે। 2 જૂનથી લઈને 10 જૂન વચ્ચે ભારે પ્રી મોન્સૂન એક્ટિવિટી થાય તેવી શક્યતા છે, જેના કારણે ગુજરાતના કોઈક વિસ્તારની અંદર વાવણી લાયક પણ વરસાદ જોવા મળી શકે છે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી। તો આવી રીતે ગુજરાતની અંદર ધીરે ધીરે ઉનાળા બાદ ચોમાસાની એન્ટ્રી જોવા મળી શકે છે। અત્યારે ખાસ કરીને તાપમાનનો પારો નીચે પહોંચી ગયો છે, કારણ કે અત્યારે સિસ્ટમની અસર ગુજરાતની અંદર જોવા મળી રહી છે અને મોટાભાગના વિસ્તારની અંદર 40 ડિગ્રી કરતાં પણ નીચું તાપમાન અત્યારે જોવા મળી રહ્યું છે। આજની વાત કરવા જઈએ તો મોટાભાગના વિસ્તારની અંદર 37-38 ડિગ્રી તાપમાન જોવા મળી શકે છે। ખાસ તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની વાત કરીએ તો નડિયાદ, કપડવંજ, ખેડા, અમદાવાદ, વડોદરા જેવા વિસ્તાર, દાહોદ, ગોધરામાં 38-39 ડિગ્રી તાપમાન જોવા મળશે આજે, તેમજ મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, પાલનપુર, રાધનપુર, ખેડબ્રહ્મા, ઈડર, વડાલી તેમજ અરવલ્લી સહિતના ભાગોની અંદર 37-38 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના છે। કચ્છમાં તો 35 થી 34 ડિગ્રી તમામ વિસ્તારની અંદર તાપમાન જોવા મળશે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો બોટાદ 37, રાજકોટ 35, સુરેન્દ્રનગર 37, ભાવનગર 35, અમરેલી, જુનાગઢમાં 37, પોરબંદર, દ્વારકા, ઓખા એ વિસ્તારની અંદર પણ 35-36 ડિગ્રી તાપમાન જોવા મળશે। દક્ષિણની વાત કરીએ તો 35-34 ડિગ્રી તાપમાન આજે પણ બપોર દરમિયાન જોવા મળે તેવી સંભાવના છે। અમુક વિસ્તારની અંદર તાપમાનનો પારો થોડો ઊંચો જોવા મળશે, પરંતુ આગામી દિવસ દરમિયાન હજુ 2 દિવસ દરમિયાન તાપમાનમાં કોઈ પણ મોટો ભાગનો ફેરફાર થાય તેવી શક્યતા જણાઈ રહી નથી। આગામી દિવસની વાત કરીએ તો 23 અને 24 તારીખ દરમિયાન તાપમાનમાં 1 થી 1.5 ડિગ્રીનો વધારો થઈ શકે છે અને અમદાવાદ જેવા વિસ્તાર અને ઉત્તર ગુજરાતની અંદર 39-40 ડિગ્રી તાપમાન જોવા મળશે। 2 દિવસ તાપમાનનો પારો નીચે જોવા મળશે, ત્યારબાદ ધીરે ધીરે તાપમાન વધશે। 24 તારીખ દરમિયાન ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર તાપમાનનો પારો 40-41 ડિગ્રી સુધી પહોંચે તેવી પણ સંભાવનાઓ રહેલી છે। 25 તારીખ બાદ ફરીવાર તાપમાનમાં વધારો થાય તેવું અનુમાન જોવા મળી રહ્યું છે। ખાસ કરીને ગુજરાતની અંદર
તાપમાન આવી જ રીતે 40-41 ડિગ્રી એપ્રિલ મહિનાના એન્ડમાં જોવા મળશે. અમુક વિસ્તારની અંદર 25 તારીખ બાદ તાપમાનમાં 42-43 ડિગ્રી આજુબાજુ પહોંચે તેવી સંભાવનાઓ રહેલી છે. તે ઉપરાંત ચોમાસાના વરસાદની તારીખ વાઇઝ માહિતી આપણે આગામી દિવસોમાં જણાવીશું. આજની સવારની અપડેટ માટે એટલું જ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું.